દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ 15ની અંદર માર્જિનની જગ્યા ઉપર કરેલ દબાણને આજરોજ દૂર કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગત વર્ષની જેમ ફરી પૂરનો લોકોનો સામનો કરવો ન પડે તે માટે પાલિકા તંત્ર દ્વારા વરસાદી કાંસો, તળાવો, વિશ્વામિત્રી નદીની આસપાસના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। દબાણ દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત વહીવટી વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વિસ્તાર આયુર્વેદિક 3 રસ્તા પાસે ઉદ્યોગનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે આવેલ રહેમાની પાર્કમાં બિન પરવાનગી માર્જિનની જગ્યામાં ગ્રાઉન્ડ+3નું બાંધકામ હોય, જે માર્જિનની જગ્યામાં બિન પરવાનગી બાંધકામ થયેલ હોય તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। દબાણ દૂર કરવાની કામગીરી સમયે ડેપ્યુટી ટીડીઓનો સ્ટાફ, દબાણ શાખાનો સ્ટાફ, સ્થાનિક પોલીસ, વીજ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જે સંદર્ભે દબાણ અધિકારી રાજેશ મેકવાન સહિતના અધિકારીએ વિસ્તૃત માહિતી આપી હતી। ઉદ્યોગનગર પાસે આવેલ રહેમાની પાર્કમાં આપણે આજે ઇલીગલ કન્સ્ટ્રક્શન કરેલું છે માર્જિનમાં, એ આપણે અત્યારે દૂર કરી રહ્યા છે અને સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી રહ્યા છે। હાલમાં આપણે જે આ બિલ્ડિંગ દેખાય છે એને અનયુઝ કરી રહ્યા છે અને કામગીરી આપણે ડિપાર્ટમેન્ટને સાથે રાખીને, પોલીસની ટીમને સાથે રાખીને કરી। હવે જે બાજુમાં જ આવેલું દબાણ છે એનું સર્વે આપણે કર્યું હતું, જે તે સમયે સર્વે કરેલ છે અને એની પણ કાર્યવાહી જીપીએમસી એક્ટ મુજબની ચાલુ છે। વહીવટી વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વિસ્તાર આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલ ઉદ્યોગનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે બિન પરવાનગી માર્જિનની જગ્યામાં ગ્રાઉન્ડ+3નું બાંધકામ છે, જે માર્જિનની જગ્યામાં બિન પરવાનગી તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ડેપ્યુટી ટીડીઓ શ્રી અને તેમનો સ્ટાફ સ્થળ પર હાજર છે અને સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી અને દૂર કરવાની